લાવી દઈએ અને એનાથી સાંભળીએ. જુઓ, ફ્રીક્વન્સી જનરેટર લાવી દીધું છે, તમારે અહીંયા સ્ક્રીન ઉપર દેખાતું હશે. જુઓ, હવે યાદ રાખજો કે 20 હર્ટ્ઝથી નીચેથી શરૂઆત કરીશું આપણે, 1 હર્ટ્ઝથી 0 હર્ટ્ઝથી, બરાબર. ત્યાંથી જે 20 હર્ટ્ઝ સુધી હોય ને એને અવશ્રાવ્ય ધ્વનિ કહેવાય. ચલો હવે અવશ્રાવ્ય ધ્વનિ પહેલાં લાવું છું. તમે અહીંયા તરંગો પણ જોઈ શકશો. ચલો જુઓ, 0 થી 20 વચ્ચે છે અત્યારે આંકડો. આને અવશ્રાવ્ય ધ્વનિ કહેવાય. તમે મને કોઈ સાંભળી શકાય છે? આ અવાજ તમારા માઇકમાં આવે છે? સાંભળી શકાય છે? નથી સાંભળી શકાતો. અશ્રાવ્ય ધ્વનિ આપણે સાંભળી શકતા નથી. હવે 20 હર્ટ્ઝથી આપણે થોડુંક વધારીએ, પણ 20 કિલો હર્ટ્ઝથી વધારે નહીં જવા દઈએ. ચલો જુઓ, સાંભળી શકાય છે? જેમ જેમ એની આવૃત્તિ વધારે જઈએ છે એ અવાજ છે એ વધારે તીવ્ર બનતો જાય છે, એની આવૃત્તિ વધતી જાય છે, બરાબર. આ અવાજ 20 કિલો હર્ટ્ઝ સુધી આપણે સાંભળી શકીએ, બરાબર. 20,000 હર્ટ્ઝ સુધી આપણે સાંભળી શકીએ છીએ. એટલે બધા ના સાંભળી શકતા હોય, પાછા તમારામાંથી અમુક હોય તો ના સાંભળી શકે. બાળકો, જુદા જુદા વ્યક્તિ જુદી જુદી એનું સાંભળી શકે. કદાચ તમે આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરો ને તમારા દાદા, મમ્મી, પપ્પા અને તમે બધા સાંભળીને ચેક કરો કોણ કેટલી આવૃત્તિની અવાજ સાંભળી શકે છે. અમુક તો ન સાંભળી શકતા હોય, ઊંચી વધારે ઉંમરવાળા હોય ને તો એ કદાચ 17 કિલો હર્ટ્ઝ, 18 કિલો હર્ટ્ઝ પણ અવાજ નહીં સાંભળી શકે. ચલો હવે 20 કિલો હર્ટ્ઝથી ઉપર લઈ જઈએ, 21 કિલો હર્ટ્ઝ, 22 કિલો હર્ટ્ઝ સુધી મેક્સિમમ આવવાની લિમિટ જ એટલી છે. ચલો, આ છે પરાશ્રાવ્ય ધ્વનિ. 20 કિલો હર્ટ્ઝ સુધી હતું એ શ્રાવ્ય ધ્વનિ હતું, હવે પરાશ્રાવ્ય ધ્વનિ છે. શું હવે તમે સાંભળી શકો છો પરાશ્રાવ્ય ધ્વનિ? પરાશ્રાવ્ય ધ્વનિ પણ આપણને સંભળાતો નથી. આપણે ખાલી કયો સાંભળી શકીએ છીએ? શ્રાવ્ય ધ્વનિ. 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ સુધીનું આપણે સાંભળી શકીએ છીએ, બરાબર. તો આ પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન તમને મળી રહેશે, ફ્રી છે એપ્લિકેશન. તમે ડાઉનલોડ કરો, ચેક કરો, તરંગો પણ તમને જોવા મળશે. એ તરંગ લંબાઈ કેવી હોય, કયા ધ્વનિની કઈ આવૃત્તિની એ પણ તમને જોવા મળશે. તમે કેવો અવાજ સાંભળી શકો છો. અને થોડીક મજાક મસ્તી કરવી હોય તો આ એપ્લિકેશનને કૂતરા જોડે જાઓ અને કૂતરાને સંભળાવો કે કૂતરું કઈ આવૃત્તિનો અવાજ તમે એને સંભળાવો છો અને રિએક્ટ કરે છે, બરાબર. પણ ધ્યાન રાખજો, ભાઈ કૂતરું કરડે તો ભાઈ મારી કોઈ ગેરંટી નહીં, એટલે સાચવીને જજો પ્રયોગ કરવા માટે. ઓકે, પ્રયોગ ના કહેવાય, અખતરો કહેવાય, પણ સાચવીને કરજો કરવો હોય તો તમારા રિસ્ક ઉપર. ઓકે, પછી તમે બીજા પ્રાણીઓ સાથે પણ આ અખતરો કરી શકો છો કે કયું પ્રાણી કયો અવાજ સાંભળી શકે છે. ઓકે.